ઉત્તર ગુજરાત એટલે એવી ભૂમિકા કે જે સંતોનું તપ બોલે છે અને શિવગીરી મહારાજ અને બળદેવગીરી મહારાજ જેવા ઘણાએ સંતો મહંતો ત્યાં ધૂણી દખાવી ગયા. અને આવી જ વાત છે બનાસકાંઠા પંથકના મહુડી ગામની કે જ્યાંથી લગભગ 400 વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા તોરણ બંધાતા હતા લોકોના સ્વાસ્થ્ય માટે અને ગામની સમૃદ્ધિ માટે, પરંતુ વિધર્મીઓ દ્વારા તે કાપી નખાતા હતા. અને આવા અધર્મીઓને લોહીની ઉલટી કરાવીને ગણેશ ભારતી બાપુએ પરચો પૂરેલો. અને એટલું જ નહીં, પરંતુ પાલનપુરના રાજવીની વિનંતીથી બાપુએ આખાએ પંથકને ભયંકર રોગચાળામાંથી પણ ઉગારેલો. અને રાજવીના વચનથી વચનબદ્ધ મહારાજે જીવંત સમાધિ લીધી અને ગુરુ મહારાજ તરીકે ઓળખાયા. અને આજની તારીખમાં પાલનપુર જિલ્લાના લક્ષ્મીપુરા ગામે ધૂણી માતાજીના મંદિરે બાપુની જ્યોત ઝળહળે છે. કાળી ચૌદશના દિવસે ધૂણી માતાજીમાંથી નીકળતી પ્રસાદીમાંથી આખા વર્ષનો વર્તારો જોવામાં આવે છે. અને એવું કહેવાય છે કે તે પંથકમાં આવેલા ઉનાવા ગામે રોગચાળો ફાટી નીકળતા બાપુની પધરામણી ઉનાવા ગામે થયેલી. અને એ વખતે બાપુએ કાળા કળિયુગમાં પરચો પૂર્યો અને આખાએ ગામને રોગચાળામાંથી ઉગારેલો. અને એવું કહેવાય છે કે પંથકના 110 ગામમાં પ્રજા સમૃદ્ધિ માટે ગુરુ મહારાજના તોરણ આજે બાંધવામાં આવે છે. અને મહારાજ હાજરા હજુર છે અને કાળા કળિયુગમાં પરચા પૂરે છે. અને જેઠ મહિનાનો પહેલો શનિવાર ઉનાવા ગામે દિવાળીની જેમ ઉજવાય છે. અને બાપુની ઉજાણી આખા ગામમાં નીકળે છે અને લાખો લોકો તેના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. અને ગુરુ મહારાજ આખા પંથકને અને ઉનાવા ગામને હૃદય વાલા છે. અને એટલા માટે જ કહેવાય છે કે આખું જગત ગમે ત્યાં નમે, પણ મારું ઉનાવા તો ગુરુ મહારાજના ચરણે રમે. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ.